તો અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। કિરણ પટેલની જેમ નકલી અધિકારી બનીને અને છેતરપિંડી કરી 250 થી પણ વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયા પડાવ્યા હતા। સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી અને છેતરપિંડી કરી હતી, જેમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી। પોલીસે નકલી અધિકારી વિરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો છે, જેમાં વસ્ત્રાપુર, નારણપુરા અને સોલાના લોકો સાથે તેણે છેતરપિંડી કરી હતી। છેતરપિંડી મામલે કુલ 3 જેટલી ફરિયાદો પણ દાખલ થઈ હતી। લોકોના પૈસા પડાવી અને આરોપીએ બિઝનેસ શરૂ કર્યો હતો। આરોપીએ ગ્રાહકો શોધવા માટે એજન્ટ્સ રાખ્યા હતા। વિરેન્દ્રસિંહ એજન્ટ્સને 50 થી 60 લાખ રૂપિયા આપ્યા હતા। આ બેસિકલી ખાંભા અમરેલીનું મૂળ રહેવાસી છે અને અમદાવાદમાં 2000ની સાલની આજુબાજુ અહીંયા ટ્રાન્સફર થયેલું અને વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ એમનું નામ છે। એમને પોતાની ઓળખ આ રીતે સ્થાપિત કરેલી હતી કે એ પોતે જે છે સચિવાલયમાં નોકરી કરે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન કોઈને જોઈતા હોય તો એ અપાવી આપશે। એટલે પોતે સાહેબના નામથી એમના જે બીજા લોકો હતા જે કમિશન એજન્ટ તરીકે કામ નહીં કરતા હતા, પરંતુ એમને પણ એ લાભ પહોંચાડતો હતો।